મિત્રો ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 7 રોકડ મેળ. આજના વિડીયોમાં આપણે ત્રણ ખાનાવાળા રોકડ મેળનો અભ્યાસ કરીશું. એ પહેલાં આપણે પ્રાસ્તાવિક માહિતી મેળવી લઈએ કે ત્રણ ખાનાવાળો રોકડ મેળ એટલે શું. અગાઉમાં આપણે જે વિડીયોની અંદર કે બે ખાનાવાળો રોકડ મેળ, એમાં રોકડ અને બેંક, રોકડ અને વટાવ, બેંક અને વટાવ, આમ ત્રણ પ્રકાર હતા. હવે આની અંદર ત્રણ ખાનાવાળા રોકડ મેળની અંદર રોકડ, બેંક અને વટાવ, એટલે કે ઉધાર સાઈડ હોય તો આપેલો વટાવ, રોકડ અને બેંક, અને જમા સાઈડ હોય તો મળેલો વટાવ, રોકડ અને બેંક. એ રીતે એક જ રોકડ મેળની અંદર ત્રણ પ્રકારના ખાના દોરવામાં આવશે. ત્રણ ખાનાવાળા રોકડ મેળમાં બંને બાજુએ રોકડનું ખાનું અને વટાવનું ખાનું અને બેંકનું ખાનું, એમ ત્રણ ખાના રાખવામાં આવે છે. આ પ્રકારનો રોકડ મેળ હાલમાં વધારે ઉપયોગી છે. એટલે કે ત્રણ ખાના આવી જાય, એમાં રોકડ આવી જાય, બેંકે આવી જાય અને વટાવ પણ આવી જાય. કારણ કે તેમાં એક સાથે રોકડ અને બેંકના વ્યવહારો તથા આપેલ અને મળેલ વટાવની નોંધ એક સાથે જ એક જ માળખામાં કરવામાં આવે છે. આ પ્રકારના રોકડમાં વટાવ, રોકડ અને બેંક ખાનું હોય છે. અને વટાવ ખાના માટે વટાવ ઉપજ ખર્ચ હોવાથી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે છે. રોકડ ખાના માટે રોકડ મિલકત હોવાથી માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે છે. અને બેંક જે છે વ્યક્તિ હોવાથી વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે. જે આપણે અગાઉ અભ્યાસ કરી જ ગયેલા છે કે જેના ત્રણ ખાતાના જે ત્રણ નિયમો હતા એ. રોકડ મેળની આઈ બાજુ એટલે કે ઉધાર બાજુએ રોકડ શિલ્લક કે બેંક શિલ્લક વધારો કરનાર વ્યવહારોને આપેલ વટાવ નોંધવામાં આવે છે. હવે ઉધાર બાજુએ શું આવે તો કે જે આપણે રોકડમાં વધારો કરે, એટલે કે જે રોકડ આવતી હોય. બેંક શિલ્લકમાં વધારો કરે કે બેંક શિલ્લક એટલે બેંકની અંદર આપણા પૈસા જમા થતા હોય કે કોઈ વ્યક્તિ આપણે ગ્રાહક છે એ પૈસા આપણા ખાતામાં નાખે તો પણ વધે. એટલે એનો મતલબ કે જ્યાં જ્યાં આપણી શિલ્લક વધતી હોય એ ઉધાર બાજુ, અને વટાવ જે છે વટાવ આપેલો વટાવ આવશે ઉધાર બાજુ. એ રીતે જમા બાજુ જોવા જઈએ તો છે કે રોકડ ચૂકવીએ કોઈને તો એ આવે, રોકડ ઘટાડો થાય મતલબમાં. એ રીતે બેંક શિલ્લક બેંકમાંથી ઉપાડીને કોઈને ચૂકવીએ અથવા કોઈને ચેક આપીએ તો એ પણ બેંક શિલ્લક ઘટે. તેથી એ પણ શું કહેવાશે તો કે ઘટાડો કહેવાશે. એટલે જમા બાજુ આવશે અને મળેલો વટાવ આવશે. બરાબર છે. તો એ રીતે આપણે ઉધાર અને જમા બંને બાજુ એ વ્યવહારો નોંધી શકીએ. અહીંયા આપણને એક નમૂનો આપેલો છે રોકડ મેળનો, ત્રણ ખાનાના રોકડ મેળ. જો બીજું બધું તો વિગત એની રહેશે, ખાલી અહીંયા ખાના ઉમેરા છે. આપેલો વટાવ, રોકડ અને બેંક, એ રીતે મળેલો વટાવ, રોકડ અને બેંક, એમાં રીતે ત્રણ ખાનાવાળો રોકડ આપણે ઉધાર અને જમા સાઈડ દર્શાવી શકીએ. હવે એમાં ધ્યાનમાં રાખવાની બાબતો તો પહેલાં તો રોકડ શિલ્લક હોય તો ઉધાર બાજુએ નોંધવાનું શું લખાશે, બાકી આગળ લાવ્યા. અને બેંક શિલ્લક હોય, બરાબર છે, તો બેંક શિલ્લક પણ ઉધાર બાજુએ નોંધાશે અને બાકી આગળ લાવ્યા તરીકે નોંધાશે. પરંતુ અહીંયા ધ્યાનમાં લેજો કે જો બેંક ઓવરડ્રાફ્ટ હોય, બરાબર, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ હોય ને તો જમા બાજુ આવે. બેંક ઓવરડ્રાફ્ટ શું આવે, જમા બાજુ, અને બાકી આગળ લાવ્યા તરીકે નોંધવાનું રહેશે. બેંકના ખાનામાં રકમ લખવાની. આ બધા જ પ્રકારના વ્યવહારો, રોકડ આવકના વ્યવહારો રોકડ મેળની ઉધાર બાજુએ, આ બાજુએ રોકડ ખાનામાં નોંધાશે. એટલે કે રોકડના આવક થતી હોય બધી ઉધાર બાજુએ. એ રીતે બેંકમાં જે બેંક શિલ્લકમાં વધારો કરતી હોય, બરાબર છે, તો એ બેંક છે એ બેંક શિલ્લકમાં વધારો કરે એ પણ ઉધાર બાજુ આવશે. એ રીતે જો જાવકો જેટલી પણ રોકડ હોય એ જમા બાજુ, એટલે કે જાવકો બાજુ, જમા બાજુ નોંધવામાં આવશે. અને એમાં બેંકમાં પણ જે ઘટાડો કરતું હોય તે પણ શું કહે છે, જમા બાજુ નોંધવામાં આવશે. બેંક શિલ્લકમાં વધારો કે ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થતા બધા જ પ્રકારના વ્યવહારો રોકડ મેળની ઉધાર બાજુ, એટલે કે આ બાજુએ બેંક ખાનામાં, અને બેંક શિલ્લકમાં ઘટાડો થતા કે ઓવરડ્રાફ્ટમાં વધારો થતા બધા જ પ્રકારના વ્યવહારો જમા બાજુએ, વ્યય બાજુએ બેંક ખાનામાં નોંધવામાં આવે છે. એટલે જમા ખર્ચીના વ્યવહારો છે એ બંને બાજુ નોંધાય છે. આપણે નોંધતા હતા ને, રોકડ બેંકમાંથી ઉપાડી જમા ખર્ચી કહેવાય, બેંકમાં પૈસા ભર્યા તો એ પણ શું કહેવાય, જખ, એટલે કે જમા ખર્ચીનો વ્યવહાર કહેવાય હોવાથી બંને બાજુની નોંધ કરી શકીએ.
રોકડ મેળમાં ઉધાર બાજુએ આપેલ વટાવ અને જમા બાજુએ મળેલ વટાવ નોંધવામાં આવે છે. ખાસ ધ્યાનમાં લેજો, આપેલો વટાવ ઉધાર બાજુ હોય અને મળેલો વટાવ જમા બાજુ હોય. એક ઉદાહરણ આપેલું છે કે શ્રી નીચેના વ્યવહારો પરથી શ્રી જેઠાલાલનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. અહીંયા તારીખ આપેલી છે 2015 જુલાઈ 1. શરૂઆતની રોકડ શિલ્લક 10,000 અને બેંક ઓવરડ્રાફ્ટ 4,000. જો શરૂઆતની રોકડ શિલ્લક આપેલી છે, રોકડ શિલ્લક તો આપણે રોકડ મેળની ઉધાર બાજુએ નોંધવાના, બાકી આગળ લાવ્યા અને રોકડના ખાનામાં 10,000 લખીશું. પરંતુ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો તેવા સંજોગોમાં જે બેંક ખાનું છે એ જમા બાજુ થશે. ઓવરડ્રાફ્ટ હોય તો બેંક શિલ્લક હોય તો ઉધાર બાજુ થાય, પરંતુ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ થાય. અને આપણે જમા બાજુ લખવાનું રોકડ મેળની કે બાકી આગળ લાવ્યા અને બેંકના ખાનામાં 4,000 લખવાના રહેશે. જો અહીંયા આપણને એ ઉદાહરણની ગણતરી આપેલી જ છે. પહેલી તારીખ, બાકી આગળ લાવ્યા, રોકડના ખાનામાં રોકડ શિલ્લક 10,000. એ પહેલાં શ્રી જેઠાલાલ જુલાઈનો 2015નો રોકડ મેળ જે મહિનાનો રોકડ આપ્યો હોય એનું નામ લખવાનું છે, બરાબર. અહીંયા જુલાઈ માસ. અને બાકી આગળ લાવ્યા, જો અહીંયા બાકી આગળ લાવ્યા કેટલા છે? બેંકના ખાનામાં 4,000. આને શું કહેવાશે? કૌંસમાં લખવું હોય તો લખી શકાય કે બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. એ રીતે આપેલ વટાવ રોકડ અને બેંક, મળેલ વટાવ અને રોકડને બેંક. હવે વ્યવહાર જોઈએ. તારીખ 3, અય્યર પાસેથી 3,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. અય્યર પાસેથી 3,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો અને જરૂરી રકમનો ચેક આપ્યો. આ જે વ્યવહાર છે એ ખરીદી હોવાથી આપણે શિલ્લકમાં ઘટાડો થશે. એટલે રોકડ વટાવ છે તો 3,000ના 10% રોકડ વટાવ બાદ કરવાનો. રોકડ વટાવની નોંધ થાય, પરંતુ વેપારી વટાવની નોંધ થશે નહીં. એટલે આપણે એ રોકડ વટાવ જ છે એટલે એની નોંધ કરીશું. જુઓ અહીંયા જે અય્યરે ખરીદેલો, અય્યર પાસેથી ખરીદેલો તો આપણે ખરીદ ખાતે લખીશું. 3,000નો માલ 10% વેપારી વટાવ બાદ, એટલે 3,000ના 10% કેટલા થશે? કે 300 રૂપિયા બાદ કરીએ તો કેટલા થાય? 2,700 રૂપિયા થશે બેંકના ખાનામાં. અને 300 રૂપિયા જે છે એ મળેલ વટાવ કહેવાશે. અય્યરે જેઠાલાલને વટાવ આપે છે એટલે શું કહેવાશે? એને એ આવક કહેવાશે જેઠાલાલની, ઉપજ કહેવાશે. આ 300 રૂપિયા મળેલ વટાવ તરીકે નોંધીશું. અને આ બેંક એ છે એ જેઠાલાલે શું કર્યું છે? એટલાની ખરીદી કરી છે, મતલબમાં ચેક આપ્યો છે અય્યરને. બબીતા પાસે અહીંયા 5 તારીખ, પગારના રૂપિયા 800 અને સ્ટેશનરીના રૂપિયા 700 ચેકથી ચૂકવી આપ્યા. આ બંને ખર્ચા છે અને ચેકથી ચૂકવ્યા છે, મતલબ કે બેંકના ખાનામાં જમા બાજુ નોંધવાનું રહેશે. તો જુઓ અહીંયા પગાર ખાતે કેટલા? 800 બેંકના ખાનામાં. જો રોકડ હોત તો રોકડના ખાનામાં લખતા, અને સ્ટેશનરી ખર્ચ ખાતે કેટલા છે? 700 રૂપિયા. તો બંને બેંકના ખાનામાં લખાય છે કારણ કે ચેક આપે છે. એટલે એટલું જ ધ્યાનમાં લેવાનું કે જ્યારે રોકડ ચૂકવવી હોય તો રોકડના ખાનામાં, જ્યારે ચેક આપ્યો હોય તો તેવા સંજોગોમાં બેંકના ખાનામાં એની નોંધ થાય. તારીખ 7, બબીતા પાસેથી રૂપિયા 6,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. જ્યારે પણ વેપારી વટાવ આપેલો હોય એ પહેલાં શું કરીશું? આપણે વેપારી વટાવ બાદ કરવાનો, કારણ કે વેપારી વટાવ નોંધ થશે નહીં. એટલે વેપારી વટાવ પહેલાં બાદ કરવાનો અને એના ઉપર જો રોકડ વટાવ આપેલો હોય તો રોકડ વટાવ ગણવાનો રહેશે. તો અહીંયા જુઓ 6,000નો માલ હતો, 10% વેપારી વટાવ. તો 10% વેપારી વટાવ બાદ કરીએ આપણે તો 6,000ના 10% 600 રૂપિયા થશે. એટલે 5400, એટલે કે 5,400 રૂપિયાનો અહીંયા માલ ખરીદ્યો કહેવાય. એ 5,400 એમાંથી અડધી રકમ રોકડ અને બાકીની રકમ ચેકથી ચૂકવી આપી. એટલે 5400ને અડધા કરી નાખવાના તો 2700 રૂપિયા ચેકથી આવશે ને 2700 રૂપિયા રોકડથી આવશે. તો એની જે નોંધ છે એ કેવી રીતના થશે? તો અહીંયા ખરીદી જ છે. જો અહીંયા 7 તારીખ ખરીદ ખાતે, જો અહીંયા બબીતાજી ખાતે લખાય નહીં, કારણ કે આ વ્યવહાર છે રોકડનો છે.
બરાબર છે. ઉધારનો હોય તો એ ક્યાં જશે? તો કે તો ખરીદ નોંધમાં જાય. એટલે આ વ્યવહાર છે ખરીદ ખાતે, અને વટાવની અંદર પણ નોંધ ના થાય, કારણ કે વટાવ છે એ કેવો છે? વેપારી વટાવ છે. રોકડ વટાવ હોય તો નોંધ થાય. રોકડ વટાવ જે રોકડના ખાનામાં, અહીંયા રોકડની રકમની અંદર લખેલું છે 2700 રૂપિયા, અને બેંકના ખાનામાં એ રીતે 2700 રૂપિયા. એટલે બંનેના ખાનામાં અડધી અડધી રકમ આપણે લખવાની રહેશે. જો 9 તારીખનો વ્યવહાર ₹4000 બેંકમાં ભર્યા. જે બેંકમાં ભર્યા હોવાથી ધંધામાંથી રોકડ શિલ્લક ઓછી થશે, અને બેંકના ખાનામાં એટલે કે બેંક શિલ્લક છે વધશે. તો આ કયા પ્રકારનો વ્યવહાર કહેવાય? તો કે આ જે છે એ જખ એટલે કે જમા ખર્ચી પ્રકારનો વ્યવહાર કહેવાય, અને એની નોંધ જે છે એ બંને બાજુ થશે. બરાબર. તો બેંકમાં ભર્યા, બેંક છે લેનાર બનશે. બરાબર. તો શું રોકડ જાય તો જેમાં લેનાર ખાતે ઉધાર એટલે કે બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા એટલે ઉધાર બાજુ છે એની વિરુદ્ધ એન્ટ્રી આવશે રોકડ ખાતે. જો અહીંયા રોકડ ખાતે લખ્યા છે જખ તારીખ 9 જમા ખર્ચીનો વ્યવહાર, અને જો અહીંયા રોકડ ખાતે લખેલું હોય એટલે અહીંયા બેંકના ખાનામાં રકમ લખાય. એ રીતે 9 તારીખનો વ્યવહાર તો બેંક ખાતે જમા બાજુ જમા ખર્ચીનો થશે, અને બેંક ખાતે લખ્યું હોવાથી અહીંયા રોકડના ખાનામાં 4000 રૂપિયા નોંધાશે. જો અહીંયા જમા ખર્ચી વ્યવહાર હોય એટલે ખાસ થોડું ધ્યાન રાખજો, કારણ કે એમાં ઘણી વખત ભૂલ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે બેંક ખાતે લખીએ તો બેંકના ખાનામાં રકમ ના લખાય, રકમ ક્યાં લખાશે? રોકડના ખાનામાં. બરાબર. એ રીતે રોકડ ખાતે લખીએ તો રકમ લખાય બેંકના ખાનામાં. તારીખ 10 પોપટલાલને ₹6050ના હિસાબ પેટે ₹6000નો ચેક આપી હિસાબ ચૂકતે કરી દીધો. અહીંયા શું થાય છે કે જે 6050 રૂપિયા એને ચૂકવવાના હતા એ પૈસા જે છે એ 6000 ચૂકવી આપે, એટલે કે 50 રૂપિયા છે એ મળેલો વટાવ કહેવાશે. કેવો કહેવાશે? મળેલો વટાવ. તો ચેકથી ચૂકવ્યા એનો મતલબ બેંકના ખાનામાં રકમ જશે. બરાબર. તો તારીખ 10 પોપટલાલ ખાતે હવે અહીંયા 50 રૂપિયા જે છે ચૂકવતા નથી, એનો મતલબ એ મળેલ વટાવ તરીકે નોંધવાનો રહેશે 50 રૂપિયા, અને જે 6000 રૂપિયા હતા એ અહીંયા બેંકના ખાનામાં લખાશે 6000. બરાબર. જો રોકડ ચૂકવ્યું હોય તો રોકડના ખાનામાં લખાય. જ્યારે પણ ચેકનો ઉલ્લેખ કરેલો હોય એટલે આપણે સમજી લેવાનું કે બેંકના ખાનામાં લખવાના રહેશે. તારીખ 12 આત્મારામે ₹10,070ના હિસાબ પેટે ₹6000 રોકડા અને 4000નો ચેક આપ્યો, જે બેંકમાં ભરાવી દીધો. જો અહીંયા શું થયું? આપણે લેવાના હતા, બરાબર છે, એ પૈસા જે છે એ અડધી રકમ, એટલે અડધી નથી, અહીંયા 6000 રકમ એટલે કે 60% રકમ જે છે એ રોકડા આપ્યા છે, અને 40% જે રકમ છે એટલે કે 4000 એ ચેક આપ્યો છે. એટલે અહીંયા જે આવે છે એ રકમ બંને ખાનામાં, ત્રણ ખાનામાં અસર થશે. કારણ કે લેવાના હતા 10,070 રૂપિયા, તો 6000 રોકડા અને 4000 ચેક, એટલે કે 10,000 રૂપિયા થયા. 70 રૂપિયા જે છે એ અહીંયા આપેલા વટાવના ખાનામાં નોંધવાના રહેશે, કારણ કે આપણે 10,070 લેવાના હતા, એની જગ્યાએ આપણને માત્ર ને માત્ર 10,000 મળે છે, એટલા માટે. તો અહીંયા જે રકમ તારીખ 12 આત્મારામ ખાતે આપેલ વટાવ 70 રૂપિયા, રોકડના ખાનામાં 6000 અને બેંકના ખાનામાં 4000, તો એ રીતે નોંધવાની રહેશે. ત્રણ ખાનાને અસર થશે. તારીખ 14 સુંદર પાસેથી જૂના દેવાની ચૂકવણી પેટે ₹5000નો ચેક મળ્યો, જે બેંકમાં ભર્યો. સુંદર પાસેથી ચેક મળ્યો એટલે બેંકમાં ભર્યો, તો એ આવક બાજુ નોંધ થશે, અને પરંતુ ચેક હોવાથી શું થશે? અહીંયા બેંકના ખાનામાં રકમ લખાશે. તો 14 તારીખનો વ્યવહાર સુંદર ખાતે 5000 રૂપિયા. 19 તારીખનો વ્યવહાર જેઠાલાલના આવકવેરા પેટે ₹3000 રોકડા ચૂકવી આપ્યા.
અહીંયા આવકવેરો જે છે એ ઉપાડ કહેવાશે, કારણ કે એ જે છે એ જે તે ધંધા ઉપર નથી ગણાતો, પરંતુ પર્સનલ ઇન્કમ ઉપર ગણાતો હોવાથી એ ઉપાડ કહેવાશે. બરાબર. એટલે જેવી રીતના આપણે ઘર વપરાશ માટે માલ લઈએ કાં તો ઘર વપરાશ માટે પૈસા લઈએ તો એ ધંધા માટે ઉપાડ કહેવાય. એ રીતે આવકવેરાની જે રકમ છે એ પણ શું કહેવાશે? ધંધા માટે ઉપાડ કહેવાશે. અને ઉપાડથી 19 તારીખનો વ્યવહાર શું લખાશે? અહીંયા ઉપાડ ખાતે રોકડ લીધા છે 3000 રૂપિયા, તો રોકડના ખાનામાં રહેશે. બરાબર. જો બેંકમાંથી ઉપાડ્યા હોત તો બેંકના ખાનામાં લખવાના રહે. પછી 20 તારીખનો વ્યવહાર છે સુંદરનો ચેક નકરાયો એટલે કે બાઉન્સ થયો છે. આપણે એક વખત એનો ચેક છે 5000 રૂપિયા ઉધારી દીધા. હવે ખબર પડી કે ચેક તો નકરાયો છે, તો શું કરીશું આપણે? હવે ઉધારેલા રકમ પાસે શું કરી નાખીશું? જમા કરી નાખીશું. એટલે એ જે છે સુંદર ખાતે તારીખ 20/5000 રૂપિયા કે સુંદર ખાતે, કારણ કે એનો ચેક નકરાયો છે. હવે 22 તારીખનો વ્યવહાર સુંદરના રિસીવર પાસેથી 50 પૈસા લેખે ડિવિડન્ડ મળ્યું. આ જે વ્યવહાર છે ખાસ ધ્યાનમાં લેજો, કારણ કે આવા વ્યવહાર ઘણી વખત આવતા હોય. 50 પૈસા લેખે ડિવિડન્ડ એટલે કે 1 રૂપિયો લેવાનો હોય તો એના 50 પૈસા મળે. તો આપણે એની પાસેથી એટલે કે જેઠાલાલને એની પાસેથી કેટલા લેવાના હતા? 5000 રૂપિયા. તો 5000ના અડધા 1 રૂપિયો લેવાનો હોય તો 50 પૈસા મળે. તો 5000ના કેટલા થશે? તો કે 2500 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે કે રિસીવર પાસેથી 2500 રૂપિયા મળે છે. તો એ પાછું શું આવશે? તો કે ચેક મળ્યો છે. લખ્યું છે ને અહીંયા કે સુંદરના રિસીવર પાસેથી 50 પૈસા લેખે ડિવિડન્ડ મળ્યું. એટલે અહીંયા સુંદર ખાતે ઉધાર બાજુ ફરીથી લખવાના, પરંતુ કેટલી રકમ આવશે? 2500. કારણ કે 1 રૂપિયાના 50 પૈસા, એ રીતે 5000ના આપણે અડધા કરવા પડે. તો 2500 રૂપિયા બેંક ખાતે લખાશે. ટીપેન્દ્રને ₹10,000નો માલ 10% રોકડ વટાવે વેચ્યો. 60% રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભરાવ્યો. બાકીની રકમ રોકડ મળી. જો અહીંયા 10,000નો માલ રોકડ વટાવે વેચ્યો, તો પહેલાં શું કરીશું આપણે? તો કે 10,000માંથી 10% રોકડ વટાવ બાદ કરીશું. તો 10,000ના રોકડ વટાવ બાદ કરતાં 9,000 રૂપિયાનો માલ રહેશે. એટલે કે 1,000 રૂપિયા શું કહેવાશે? અહીંયા વટાવ કહેવાશે, આપેલો વટાવ. હવે 9,000 રૂપિયા રહ્યા. એ 9,000 ઉપર 60% ગણવાના. તો 9,000 ઉપર 60% એ બેંક થ્રુ ચૂકવે છે, એટલે કે ચેક મળે છે 60%ની રકમનો. તો 5,400 રૂપિયા જે છે એ કેવી રકમ હશે? તો કે 5,400 રૂપિયા એ 60% રકમ. તો બાકી કેટલી રહી? 40% રકમ રહી. તો 40% રકમ કેટલી છે? 3,600 રૂપિયા. તો એ રીતે રોકડ, બેંક અને વટાવ ત્રણ ખાનામાં એ અસર થશે. 31 તારીખ ₹2,000 હાથ પર રોકડા રાખી બાકીની રકમ બેંકમાં ભરી દીધી. એટલે જે રોકડ શિલ્લક હતી, અહીંયા શું થશે? તો કે આપણે ગણતરી કરીશું. હવે આપેલો વટાવ ટોટલ કરીએ તો કેટલો આવે છે? 1,070. એટલે મળેલો વટાવ કેટલો થાય છે? 350 રૂપિયા. હવે અહીંયા આ જે ટોટલ છે એમાં રોકડ રકમ છે બાકી આગળ લઈ ગયા એ તો આપી જ દીધું છે, કારણ કે 2,000 જ રૂપિયા રાખવાના છે. બાકીની રકમ શું કરવાની છે? આપણે બેંકમાં ભરવાની છે. એટલે અહીંયા 2,000 રૂપિયા ક્યાં લખીશું આપણે? રોકડ, એટલે કે બાકી આગળ લઈ ગયા રોકડના ખાનામાં. બાકીની રકમ જે વધે છે એ રકમ આપણે ક્યાં લઈ જશું? તો કે રોકડ ખાતે. કેટલી રોકડ ખાતે આપણે બેંકમાં જમા કરાવીશું? તો અહીંયા 7,900, 6,900. એ રીતે અહીંયા બાકી છે જે બેંકની બાકી 6,900 થશે. એટલે બાકી આગળ લઈ ગયા, જે બાકી આગળ લાવ્યા એની પછીના મહિનાની 1લી તારીખે
2000 અને 6900 એટલે કે રોકડના ખાનામાં 2000 રૂપિયા અને બેંકના ખાનામાં 6900 રૂપિયા એ એની આખરની શિલ્લક એટલે કે બેંક શિલ્લક અને રોકડ શિલ્લક કહેવાશે.